ના કરવા દીધી નોકરી કર્યા સીધા શેઠ ના કરાઈ ગુલામી ના કરવા દીધી વેઠ મન અભણને ચલાયો હરી ઉપકર તારો દારૂડિયામથી બનાયો ચમકતો સિતારો. આલજો વાઘુબા. વાહ ભાઈ વાહ, પૂણી હારી થવાની છે આજ. લે એવું કે શેવ મમરા આલો. શેવ મમરા ઓવા ના ના વેફર આલો. વેફર 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 તો હું નહીં ખાતો. આલુ સેવ આલો. બુણીનો ટાઈમ છે, બુણીનો ટાઈમ છે, કાયું થવાનું નહીં. આલુ આલુ સેવ. આલુ સેવ આ તો બહુ ખારી આવે. આની ખાવી. એક કામ કરો. નામ કા કુત્તા પાલુ. હું છે ને હાલ કંટ્રોલ કરીને બેઠો છું. જેટલી ગળા કંટ્રોલ છે ને એટલી ગળા સારું છે. બાકી પછી છે ને તું ખાઈને જાય એમ. 2 ચોકલેટ હારી આલો. 2 ચોકલેટ હારી, એક હારી અને એક હારી. એટલે ફાઇનલ આજ લેવાનું છે ને. ઓવા જો હાડો. આ તો 2 વાળી છે. હા 2 વાળી છે. 6 રૂપિયા વધી. એટલે 5 વાળી છે, 10 રૂપિયા પૂરા. ચો 5 વાળી છે. કિંમત ચો મારેલી બતાવજો. આમાં કિંમત જોવા ના હોય, ઓરિજિનલ ચોકલેટ છે. માર તો નહીં લેવી. અરે પૂણી બગડવા આવ્યો છે પણ હમણાં માર ખાઈને જાહે. પણ ના, કંટ્રોલ કંટ્રોલ કંટ્રોલ. શું લેવું કે આ બધી 10 રૂપિયાની અલગ અલગ ચોકલેટો કરી આલો તમારી રીતે. એમાં આ 10 વાળી જ છે, આ નહીં આવે. એવું હોય. હવે બોલ તો આ બધી કરી આલો. ફાઇનલ ને. ફાઇનલ. એમાં આ 5 વાળી છે, નહીં આવે. એ આટલી વધી છે. આલ દે હળો. ફાઇનલ ને. હાઉ જો આપણે વહેલા વહેલા જઈએ ને દુકાને તો કોઈની બુણી ના બગાડાય એમ. સમજો, હું તને કરી આલું બધું સેટિંગ, ચિંતા નહીં કરવાની. આટલી ગળા મારી જગ્યાએ બીજા કાકો હોય ને તો કાયા થઈ ગયા હોય, ઝઘડો થઈ જાય તને ખબર પડે અમુક. વહેલા વહેલા એમ અગરબત્તી મોણા કરતો હોય ને અગરબત્તી, એટલે આપણે બુણી બગાડે ને તો માથાકૂટ થઈ જાય બકા. સમજો, મોડા આવાય. 8 ને ખાટી મીઠી ગોળી લે 10. આ તો લગીર ચકડી લાગી. કોક ધરાય એવું આલો. મારા કાકાએ કીધું. તાર કાકે કીધું હોય ને તો મારા ઘર છે ને બાફેલી બાજરી પડી છે, લઈ જા ધરાઈ રે. શું લેવું કે યાર એમ. સેવ મમરા આલો. હવે તેરે નામ કા કુત્તા પાડું. પેલા મેં તને સેવ મમરા નતા આલ્યા સેવ મમરા. તબ તું વેલા વેલા મગજ ખાવા આવ્યો મારું. હા પુણીના ટાઈમે નકમણા આલ્યા ને કુંધા હાથની હમણાં ભમીતા હમણાં મોઢું હમણાં બધું હમણાં. મારે તો નહીં લેવું. મારા 10 રૂપિયા પાછા આલો. તમારે એકલાનો ગલ્લો આમ તો બીજો જ આવ્યો. તારો પાય ના આલે હેડ વઈથી. હને ના આલો એમ તો. અગરબત્તીના ટાઈમે શિકર ચોથી આવ્યો અત્યારે ટપક્યો. છે ને કોઈ દાડો મારા ગલ્લે છે ને પગ ના મિલતો ને કે ભાજી નાખ્યો પગ તારા. દેવાની વાત ના કરતા પહેલથી કહી દઉં. તું ટેણી પડી લ્યા ઓવે. હા બાકી આ તારી જગ્યાએ હમણાં બીજો મોણો હોત ને તો આટલી ગળા પડ્યો હોત ભાજી લો પડ્યો હતી. હેડ એ છોકરાને બતાવજે. હા ગરમી કરો હો વળી. એટલે તારો કાકો કોઈ આ ગામનો ડોન દીધો છે? હા ખાલી મારું નામ લેજે જા. ને ચકડો ગલ્લો કરીને બેઠા ને વળી પાવર કેટલો કરી. તું પહેલું અત્યારે નાહી જાય ને તારી યાર. ખરેખર એવો ટોર્ચર કરીને જો ને મને લાગે છે આ ગમે એની ચાલ છે. ચાલ લાગે છે ગમે એની. હા આવેલ મન કો સુધારો રે વાઘુજી મારા. આવેલ મન કો સુધારો. એ વાઘુજી હા ધંધામાં કેવું છે? ધંધામ તો સારું છે. સારું છે ને? બસ તાણ હવે ધ્યાન આલીને ખાલી મજૂરી કરો. મજૂરી તો કરવાની છે, બેહી જ રહેવાનું હોય તો. હા બેઠા બેઠા પણ ધ્યાન તો આલવું પડે કે. તાણે ગ્રાહક ને કેવી રીતના ખેંચી લાવવો, કેવી રીતનો વેપાર કરવો એની આવડત હોવી જોવે. એ વાત સાચી. તાણે ભલા આદમી. હે બાપુજી
એ વાઘુજી હા પાણી હારું ચોકથી તાજું ભરીને રાખ્યું છે હો. તેમ વહેલા વહેલા મોઢું નતું તો ઘેર ધોયું તું લ્યા પાણી અત્યારમાં ક્ષેત્રમાં જઈને આવ્યો ને એટલે અમારો રસ્તો કેવો છે તમને ખબર છે ને? હા કેટલી માટી ઉડે છે એટલા આઈને ધોયું ભાઈ. હવે આખો વગડો છે ને એકલી રીતમાં કામ કરતો હોય છે અને વૈકણ હવે મને માટી ઉડે છે એટલે હા હા મજા આવી ગયો. પણ આ બધું હોય સારું ના લાગે યાર પાણી પીવા તો દેવ ભલા આદમી ચમ આમ કરો તમે. શું ધૂળ પીવા દે બાટલો ખાલી કરી દે હાવ એટલે આ તમે કયા થઈને બોલ્યા મને? ના ના પણ મોઢું ના ધોવરાય એમ ધંધા ઉપર એટલે પણ ચમ ના ધોરા ભલા આદમી? પણ આ તો ચો ચાની તમારે ના ધોરાય મારે તો ધોરાય મોઢું ચમ. હું તો ગરાક છું અને ગરાક ભગવાન રૂપ કહેવાય. હું તમારો ભગવાન કેવો વાલ? હા એટલે બાબુજી લાવો કવા 1200 રૂપિયા પેલા જો ચેન્નઈ અત્યારે મેં ધંધાનું મુહૂર્ત કર્યું છે 2 દાડા થયા છે અને હાલ અગરબત્તી કરી છે બરોબર એટલે મહેરબાની કરી એમ ભૂપતજી ઉભા છે હોય કણ એટલે આ બખાડો કરશો નહીં અને હું તમને એક ચોકલેટ આલું એ ખાઈ અને જતા રહો તમારા પૈસા પટાઈ દેવાના છે ના રે ના મારા પૈસા જોઈ ભલા આદમી તમે 1200 રૂપિયા લઈને જતા રહ્યા કોમે તો આયા નહીં જતો નહીં રહ્યો ઘર મિલી નાહી નહીં જો હોય ગોમ મિલી અને બહાર નહીં જતો રહ્યો હું પણ મારે તો કોમ પડી રહ્યું ને ભૂપતજી સમજાવી દો મારા પૈસા જોઈને રોજ તમને સંભળાયો નાખા ગામમાં કહેતો ફર્યો. અરે ચેનજી તમે શાંતિ રાખો બધો રસ્તો થાય લ્યા. એ ચેના ઓળખતો નહીં લે એ તું ઓળખતો નહીં મન હા? એ એટલે આ ખાલી સુધર્યો જ છું ભૂલ્યો નહીં હા વાઘુજી પૈસા લઈને ગુનો કર્યો નહીં હાથ લઈ લો હા હાથ લઈ લો આટલે નહીં હારું લાગતું. આ, એટલા વાઘઈ આ દાદાગીરી કરવા માટે અમે તમને ગલ્લો નહીં કરી આલ્યો હોય કણ ઓવે તો જેને તેના અમે દાદાગીરી કરશો. ખરેખર જીવનમાં એટલું તો જાણવા મળ્યું કે સમય તમારો ખરાબ હોય ને તો ચોક ભીખ માજી લેજો કો તો ચોક જઈને મરી દાજો પણ કોઈનો ઉપકાર ના ચડાવતા જો ઉપકાર ચડાયો નહીં તો પછી પટી ગયું હું છે હું બકો છો હા પૈસા હાલવા નાસિક નહીં પણ મેં ના નહીં પાડી ચેનાને કીધું કે હાલ દે મહિના ચેડ મહિના ચેડ નહીં મારું કોમ પડી રહ્યો ભલા આદમી એટલે 1200 રૂપિયામાં તારે શું કોમ એ છે? એક મિનિટ ચેનજી તમે શાંતિ રાખો. ભૂપતજી મને એટલી તો ખબર છે કે અરે પૈસા લઈને જતા રહ્યા છે ગલ્લો કરીને બેઠા એટલે હવે કોમે તો આવવાના નહીં હા. તો પૈસા આલી તો બીજો મજૂર લાઈન કોમ કરાવું એમ હા વાત સાચી છે. અમે તારો બાય ના આવત હવે એ બાબુજી બોલવાનું માપ્યો. બોલવાનું માપ રાખો વાગુજી હો મજા નહીં આવે પછી ઓવે તાર તમને દાદાગીરી કરવા નહીં બેહારા ભલા આદમી હા કાલનો ધંધો કરો તો થોડા ઘણા પૈસા ભેગા થયા છે કે પણ ઈ તો મારે માલ લાવવાનો છે ના આપણે જો વાગુજી આબરૂ હશે ને તો માલ કાલ ભરાશે. આપણી આબરૂ નહીં ગાંઠવાની આબરૂ બનાવવાની છે ગોમમાં. એટલે પણ ભૂપતજી મેં ના નહીં પાડી થોડા પૈસા તો ભેગા થવા દો અરે વાઘુજી પૈસા કોઈ દાડો ભેગા ના થાય પૈસાને ભેગા કરવા પડે તાણે એ ચેન્નઈ ગળાની સોગન હું હાલ દેવ્યા ના મારે બીજા મજૂર લાભ હશે હાલ મારે હમણાં ગરાક આવે ને તો છૂટા હાલવાય નહીં ઓવે. વાઘુજી બધુંય થાય તો એટલે 500 ની નોટ લઈને આવે ને તો પછી છૂટા તો હાલવા પડે કે હું આલ્યો ભાઈ મારા જોડે મેકલજો તાણી તમે સમજો ના ભલા આદમી તમે નવા છો હજી પકડો ચેનજી આ 100 રૂપિયા છે હવે રહ્યા તમારા 100 રૂપિયા બાચી હા તો 100 રૂપિયા જો વાઘુજી આ 2 રૂપિયા પાછા મેલ્યા હો તમારા ગ્રાહક માટે અને આ હવે આ જે 600 રૂપિયા બાચી રહ્યા ને એના માટે તમારે દરરોજ 20 રૂપિયા કાઢી નાખવાના ચેનજીના નોમના. ચેનજી તમારા બધા પૈસા પટી જાય હો પણ તમારા વિશ્વાસ છે હો હા હા વિશ્વાસ રાખજો ભલા આદમી. અને મારા વાઘુજી એવા નહીં લ્યા અને આ તો વાઘુજી- મોઢું એવું છે એનું અને એક વાત કહું તમને કોકનો વ્યવહાર સાચો હોય ને તો કોક ફેર વ્યવહાર કરે એમ સાચું. ભલા આદમી આ 1200 રૂપિયાનું 12 લાખનું કામ કરવું હોય ને તો થઈ જાય પણ ચાણે વ્યવહાર આપણો વ્યવહાર કમ્પ્લીટ જોવે હા તાણે બેવાડું આના બેવાડું. હા હા લ્યો. આ વર રાખો વસ્તુ પડવી ના જોવે જો વસ્તુ પાડી દે તો આપણને પડતે વાર ના થાય તાણે પડવા મળી છે વસ્તુ તો હવે પડવા જ મળી હોમે ધંધા ઉપર બહુ કાળજી રાખવાની ઊંઘવું નહીં જો એવો આમ લોબા થઈને નહીં હુઈ જતા એવી રીતના ના ઊંઘાય ને કે આપણો ધંધો ઊંઘી જાય બહુ હાચવાનું ભલા આદમી. આ તમારે તો લે મોખાની જગ્યા છે તાણી બજાર વચ્ચે ઉભો છું ને હું તો એટલે બજાર નહીં આપણા વાહની બધી ગરાગી તમારી આવે કેમ એટલે આપણા વાહનો તો બધા કરોડપતિ નહીં અને હવે આ અમે આવે છે એરંડાની સીઝન એટલે એરંડા લેવાનું ચાલુ કરી દેજો પાછા. હા, એટલે રાતે ચોરી કરશે હવે બીજું હું તાણી ચમ ચોરી એટલે આ ધંધો નહીં કરી આલ્યો તમને લ્યા હા આ ચોરી કરવા ધંધો કરી આલ્યો છે તમે તો બોલ્યા કે એરંડા લેવાનું ચાલુ કરજો એમ એમ નહીં કેતો છોકરા વેણી લાવે કે નહીં
એને ચોકણ હાલવા આવશે વાઘુજી ના ગલ્લે ઓય 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 બોરીઓ ભરાઈ લે હા એ તો સમજી તાણી ભલા આદમી લે હું જઉં હો અને જોન આલીને ધંધો કરજો અને સ્વભાવ સારો રાખજો શું કીધું જોયું આ ઉપકારનું પરિણામ હવે હદની બહાર જવા મળ્યા છે માણસો હદની બહાર જવા મળ્યા છે પણ હું હદની બહાર જો નહીં તો પછી વાઈન કાઠું પડી જા હે હા ચેન્નઈ હો હરીજી ચમ આ બાજુ ભૂલા પડ્યા છો આજ અરે તમને ચી નહીં ખબર વાઘુજી જોડે પૈસા લેવા ગયો તો મજૂરી આવતા નહીં કે પૈસા આવતા નહીં લાયા પૈસા હું લાયો આજ તો 600 રૂપિયા લાયો ચમ 600 રૂપિયા તાણ એટલા ભેગા થયા હતા તે હું લઈને આવ્યો એટલા ભાઈ મારે કામ કરાવવાનું કે નહીં મજૂર લાવીને અરે ચેનજી મારી વાત સાંભળો અમે કુટુંબ વાળાને થઈ અને વાઘુજી કાલે અમે ગલ્લો ચાલુ કરી આલ્યો છે બરાબર થોડા એમ પૈસા કમાવા દો તમારા પૈસા હું જોડે રહીને લવરી દે બસ પણ હરીજી મારા કામ ખોટી થાય એમ ભૂપતજીએ જોડે રહીને લાયા ગલ્લામથી એટલે ભૂપતજી ચોથી આયા વચ્ચે ભૂપતજી લવરાયા એમ ઉવા ભૂપતજી અલવરાયા ને વાઘુજી તો કોઈ આલી એમ નતા અને ઉપરથી પાવર કરતા હતા અરે ચેનજી ભલા આદમી તમે તો સમજણા છો આ ગલ્લાનો ધંધો કેવો છે ખબર છે 1 રૂપિયાનો ધંધો છે હાલ વાઘુજીને 600 રૂપિયા વકરો થયો એ 600 રૂપિયા તમે લઈને આવતા રહ્યા છો તો વાઘુજી નવો માલ શેનો લાવશી પૈસા શેનો કમાઈ એ તો વિચારો યાર અરે એ બધું મારે વિચારવાનું નહીં આવતું મારે તો આ 600 રૂપિયા પટ્યા અને 2 દાડા પછી આવીને બીજા 600 લઈ જાયો અરે ચેનજી તમને પૈસાની પડી છે હું શું કહેવા માંગુ છું તમે સમજતા નહીં ભલા આદમી અરે ઘરનો ખોયેલો મોણસ ને તમે ઘેર લાયા છે અને તમે પૈસા લઈને જતા રહો તો ફેરથી એનો ઘેરથી જતો રહે લ્યા ઓવે આ વાઘુજી ને નેટ દારૂ બંધ કરાવરાયો છે આ ગલ્લો ચીવરીત કહી આલ્યો તમને ખબર છે અમે કુટુંબ વાળાને થઈ અને 4,000 રૂપિયા કાઢી અને વાઘુજી ગલ્લો કરી આલ્યો છે અને એમાં તમે પૈસા લઈને હેડ્યા છો તો દારૂડિયા ચેવું હોય ખબર છે ને? પીવા માટે હું હલું કૂદી રહ્યો હોય તમે પૈસા લઈને જાઓ તો વાઘુજી દારૂ પી જાય હરીજી તમારી વાત સાચી પણ મારે કાઠું હતું ને તોય મેં એને મજૂરી કર્યા પહેલા 1200 રૂપિયા ગાડી ના લે આઈ અરે તમે ચિંતા ના કરો તમારા પૈસા ખોટા નહીં હું જોડે રહીને લવરાય બસ જવાબદારી હું લઉં છું અરે એવી નવી જવાબદારી લઈને તો ભૂપતજી અમને 600 લાયા અરે ભૂપતજીને જવા દો તમે ભૂપતજીને વચ્ચે ના લાવો મારા ઉપર વિશ્વાસ છે ને અને તોય વાઘુજી જોડે પૈસા માંગવા ગયો ને હા. તોય મને મારી એમ કરતા હતા એને બોલવાનો સ્વભાવ કેવો છે તમને ચી ખબર નહીં દારૂડી એમ કોઈ દાડો બોલતે આવડે ના. આખી જિંદગી અડ્ડાએ ગાડી છે ઘર પરિવાર કોઈ જોયું નહીં કુટુંબ જોયું નહીં ઓવે સંસ્કારની કોઈ ખબર નહીં એને કે કના અંગા ચીવરી વાત કરવી એ ખબર નહીં પડતી તમે તો સમજણા છો તમે તો સમજો યાર તો હવે હરીજી તમે આ દારૂની વાત કરી છે ને તો હું 600 રૂપિયા પાછા તો આલું છું હા. પણ તમારી જવાબદારી ઉપર ફૂલે ફૂલ મારી જવાબદારી બસ જો હું એને જોડે માંગવા જાયો ની કોઈ મને વધારાનું બોલ્યા ને તો હું તમારા જોડે 1200 રૂપિયા આઈને લેયો તમે એને જોડે ના જતા સીધા પહેલા મારા જોડે આવજો હું જોડે રહીને લવરાયો તો બરાબર પણ 1 મહિના પછી હો હરીજી મને ખબર છે કે પૈસા વધારે નહીં પણ ઈયના જોડેથી ઈયના પૈસા જ મારે હલવરાવા છે એરિયા તો હરીજી કોઈ ના હાલે એને વિશ્વાસ ના હાલું હું અરે મારા વિશ્વાસ રહ્યો હું નહીં બેઠો લાવ પૈસા તો જુઓ હું સીધો તમારા જોડે આવ્યો હારું ભાઈ બરાબર હાર આ લો 600 રૂપિયા હાર હો ચિંતા નહીં કરવાની ભલા આદમી હું નહીં બેઠો લ્યા પણ યાદ રાખજો 1 મહિના ઉપર એક દાડો નહીં થવા દઉં અરે વાઘુજી નહીં હું મને સારી રીતે યાદ રહે હાર વડો હો ઓ કાકા શું છે જો હેડે દરિયામાં દઉં ઓલાવા દઉં છું એ કાકા 10 રૂપિયા આલો કી તો હું કરવા 10 રૂપિયા તા ગલ્લે જાવ ચોય જાઉં નહીં ગલ્લે સોપડી લઈને બેહજો હડો સોના મોના ના કાકા હવારું 1 રૂપિયો આલે નહીં તમે ઓ તારી તે ના લ્યો હોય તો ખોદ ના લ્યો હે ના અમાર તો હાલ પૈસા જોવી જ છે પૈસા આલો જો એટલે હું લાઈન ખાવું છે પૈસાનું એ તો પડે કુ ખાયો બકાવાના ધંધા ના કર તું પેલી ગલી પડ્યો આવે ને એરી લાઈ લાઈ ખોઈ છે મને બધી ખબર પડે કો તમારી શોગન માં એટલે મારા શોખન જૂઠા ના ખા મને આલો પૈસા આલો જો એટલે તાર પડીક જ ખાવા છે એમ ને ઓવા માર હંગા છે હેડો તને દુકાનેથી પડીકું લઈ આલું હા હેડો ખરેખર હોય ને ધંધો તો કરી આલ્યો પણ હંગાત હેરાન કરી નાખ્યો છે અને એમાં પેલો ડાબડી મૂઠો આજ આવ્યો નહીં મને લાગે અરે બહાર નાહી ગયો છે નકે તો ટપચ્યો હોત અરે મરી ગયો હોત તો પાર આવોત ચોકલેટ આલજો મને હા ચોકલેટ એ કાલે નાટકમાં નતો રહ્યો લે નિહાળમાં ના હા કેમ હું મારા મમ્મા ઘેર જતો એટલે હું નતો તમે ઓમે છે ને આ ગોમનું નામ છે ને આગળ લાવો એમ નહીં હવ તમારું તો ભવિષ્ય ખરાબ જ છે લ્યા ભણો ભણો ને કે પથારી ફરીદા તમારી હા ભણવાનું દૂર રાખો તો તમારા બાપનું કોઈ ખારું થાય માર બીજી આલો મને તમે એથી કર નાસી ભલું થાય તારું લે તાલે ના બીજી આલો મને તમે ખાઈ જોઈ હેજી વેજી નુકસાન લાયું વિચારમો હેજી વેજી નુકસાન લાયું લે
હા ચોકલેટ નો નફો તો જો કશો વધો નહીં. 100 રૂપિયા દાડાના નીકળી ને ઘણા થઈ ગયા. ઓ અમે ત્યાં શું કમાતા? અમે નર્વસ બેહી રહેતા કે હવે કમાવાનું છે. શું કહો છો? હે શું કહો છો? શું કહો છો? એ આવું તો ના હોય યાર. આબરૂ ઉપર તો હાથ ના નાખવાનો હોય. અને શું આબરૂ પર હાથ ના નાખવાનો હોય? ભલા આદમી શરમ આવે તમને? 1 રૂપિયા કમાવાનો હોય એમાં તમે ચોકલેટ ખાઈને બેસી જાવ છો. શું કમાવો તમે? એમાં કારણ છે ને આપણા ઘરવાળાનું છે ઉએ. એટલે મગજ જ કોમ નહીં આપવા દેતા. એમાં ખાઈ જવાનું? ખાઈ નહીં ગયો. પેલું છોકરું આવ્યું તું ને એને ચોકલેટ માંગી હતી, મેં કાઢી ને ઈરી એટલે હું હાલતો તો અને એને છે ને ભણવાનું ભાષણ હાલતો તો એટલે વિચારમાં હું ખાઈ ગયો એટલે એઠી ના લીધી એને. વાહ જબર છે તમારા વિચાર હો. નહીં ઉજવા દેતા હરીભાઈ, કશું ઉજવા દેતા નહીં. લ્યો હા ના ઘણો પૈસા કેટલા છે પેલા બધી ખબર પડી જાય. કને આલ્યા 600 રૂપિયા અતારમાં? ક્યાં ના ઈયન જોડેથી લાવ્યો છું. કેમ રસ્તામાં ભેગા થયા તા મન એ મેં સમજાયા ઈયન કે વાઘુજી તમે નવો ધંધો કરી આવ્યો છે, થોડા પૈસા કમાવા દો, તમારા પૈસા હેરે આવી જાય એની જવાબદારી મારી. હવે હરીભાઈ હા સમજાવમ તો ચેનલ હું સારી રીતે સમજાઈ ગયો પણ ભૂપતજી આયા હતા જોડે એટલે ભૂપતજીએ બધા નાટક કરવરાય. હરું પારા ભૂપતજી આલ્યા હતા ડબ્બામાંથી. એટલે ભૂપતજી કઈ નતા કહેતા તમે? એટલે કીધું તું કગર્યો તો તાણી તમને વાત તો કરું છું. મને હેરાન કરી નાખ્યો છે આપણા ઘરવાળાને. કાલે ડાબડી મૂઠો આવ્યો ને એ હું તમને બતાવું. આ આઈટમ કેટલાની છે? ચલાની 20 રૂપિયાની છે. ખાઈ ગયો ઉભે મારા મને કીધું પૈસા આવી છે તે હું કે ખબર છે કે ગલ્લો મેં કરી આલ્યો છે કે હના પૈસા અને હેડતે પડીકું લઈને જતો રહ્યો હાથે અને તોય પછી પેલા બલ્લુ કાળિયાને જઈને એને હું વધારા કર્યા ખબર છે હા કે વાઘુજી છે ને પરિસ્થિતિ હાવ ખરાબ હતી ને એટલે અમે દયા કરી અને ગલ્લો કરી આલ્યો છે. હવે શું કરવાનું કોહડો? અરે ચિંતા ના કરો, બધું કમ્પ્લીટ થઈ જાય. હારવાનો થાય બધો. હારો વાના હોય તો ભલે. ખાલી તમારે શાંત રહેવાનું. બાપુજી હા આ છોકરાને 10 રૂપિયાનું કોઈ કાઢજો જે લેવું હોય બોલે આવું લ્યા. લેવું કે આ સેવાલ દો. જા લઈને ઘેર જતો રહે હેડ્યો હવે. 10 રૂપિયા અને 10 રૂપિયા આ સેવના લીધી રતલામી. મુહૂર્તમાં 100 રૂપિયા કને આલ્યા તા પાછા આલ્યા તમે? ઈ તો મુહૂર્ત ના આલ્યા તા. તમારા હાથે મેં મુહૂર્ત કર્યું તું પણ આ તો હાલવા પડી કવે. એટલે ટેકો કરે એ ભૂલી જાય એમ ને? લગીને અમારી ઇજ્જત જ નહીં હોય કણ. બસ કઈ હવે ખોટી રીતે હેરાન ના કરવાનો હોય. તમે ઉપકાર કર્યો છે, તમારી મહેરબાની, તમારો આભાર હું જિંદગી ભર નહીં ભૂલું. પણ આ ઘડીએ ગણાવવાનું ના હોય અને આવી વસ્તુ ઉઠાવવાની ના હોય. કેમ ના ઉઠાવવાની હોય? પૈસા આલ્યા છે ને? અરે બાસ્કોજી તમને તો ખબર પડવી જોઈએ યાર. તમારી ખબર પડવી જોઈએ. ગલ્લામાં કોઈ જાજુ કમાવાનું ના હોય અને એમાં તમે આનું જ મફત લઈ જાઓ તો વાઘુજી કમાઈ ગયા અને એની પ્રગતિ ચોથી થાય પછી. અરે મુહૂર્તમાં 100 રૂપિયા ગાડીને આલ્યા 10 રૂપિયા શરમ ના રાખી? આલ્યા ભાઈ 100 રૂપિયા અમે આલ્યા હતા માજાથી પાછા. આ તે લઈ લો એ ભૂલી જવાના હોય. તાણી ગલ્લામાં આલ્યા એટલા ઓછા છે પણ તાણી ટેકો કર્યો તો દેખાતો જ નહીં હોય એમ. આખો દાડી પૈસા ગાડી કરવાના અમારે. આવું નાવું થાય છે હરીભાઈ, આવું નાવું થાય છે. કશો વાતો નહીં. હાલ તમારો સમય છે, જેટલો સતાવ હોય ને એટલો મને સતાઈ લ્યો. ખાલી મારો સમય આપવા જો. જો એકનો બદલો ના લેવ ને તો મારું નામે બદલી નાખજો પછી. એટલે પૈસા આલ્યા ગુનો કર્યો અમે? અરે આટલો ટેકો તો અમારા હાગા ભાઈને કોઈ દાડો કર્યો નહીં. પણ તમારે તો અમારા પગ ધોઈને પાણી પીવું પડે. તો 10 રૂપિયાની વસ્તુ નહીં લીધી અમે, 10 રૂપિયાનું પડીકું જ લીધું છે. શાંતિ રાખો. બસ કર. રૂપિયા માર. બાપુજી પૈસા પાછા લે હો ગલ્લામથી. અરે લઈ જા. તાણી લઈ જા બધા, લાવો, લઈ જા. લાવો મારા પૈસા. બંધ થાકી. હવે હું શું હોય કન બંધ થઈ જાઓ. બંધ થઈ જાઓ. બંધ થઈ જાઓ. બંધ થઈ જાઓ. તમે ના બોલતા. બંધ થઈ જાઓ એકદમ. જો કે ટેકો કર્યો તો કેટલી દાદાગીરી કરી છે. આ તો કદાચ અરે. ટેકો ના કર્યો હોત તો આપણો દુકાને માગે. ના ઉભા રહેવા દે તો. હા તમને કોઈ નહીં કી તમે તાર જો હવે જો હેડો. તાણી. ની માગી પૈસા જો. જો તમે તાર. હરીભાઈ હા હાથે કરીને મને ટાર્ગેટ કરવામાં આવે છે હો. હાથે કરીને ઓએ બધા ફટીને આવે ને એવું લાગે છે મને. સમજાય છે વાઘુજી, બધું મને સમજાય છે. ચિંતા ના કરો. ગમે તે રસ્તો અમે કાઢશે પણ તમારે ખાલી એક જ વાત મગજમાં રાખવાની છે. તમારે દારૂ નહીં પીવાનો. આ તમને કહી દીધું. દારૂ તો હરીભાઈ તમારું ને મફુજીનું મોન મુ રાખ્યો. આજીવન દારૂ નહીં પીવું.
પણ તમે છે ને ગમે તે કરી અને ઓયનો રસ્તો કાઢજો નકર પછી હું રસ્તો બદલ્યો ને તો પછી છે ને ઓયન કોઈ રસ્તો નહીં તળે. અરે વાઘુજી ચિંતા ના કરો, આ વખત ખોટા તમે નહીં, તમે સાચા છો. આ માણસો તમને ત્રાસ આવે છે પણ કેટલી હદે ત્રાસ આવે છે ને એ હવે મારે રૂબરૂ જોવું છે. હા, ગમે તે રસ્તો અમે કાઢશે, તમે ત્યાં સુખ શાંતિ ધંધો કરજો અને એના ગમે એટલું બોલી તો હોમ જવાબ ના આવતા ખમે જાજો. બોલે નહીં એ તો હું ખમે જ જઉં છું પણ વસ્તુ ઉઠાવી છે ને એ કાઠું પડે મને. અરે બધા હારવાના થાય બસ. અને આ પીવાનો નહીં હો, આ કહી દીધું તમને. આ પડેકા ખાવાનું બંધ કરો. ઓવે હું પીયો નહીં તો આ બધાનું પૂરું થઈ જાય. અરે કોઈ પૂરું નહીં કરવું, પછી તમારું પૂરું થઈ જાય. અને સૌથી વધારે છે ને એટલે ડાબડી મુઠાને સમજાવજો નકે એનું મોઢું ફરી ગયેલું છે અને હું એને થાપ મેલ્યો ને તો મોઢામાં એક દોત નહીં રાખવું હોય. તરાઈ જ માર ખાઈ રહ્યો મારા હાથની અને ગળાની ચોગન. મારું ઘર નજીક જ છે, ઘરમાં પૂરીને માર્યો હું એને. આપણે કોઈ મારવા નહીં, કોઈ નહીં મારવા. બેસજો, ધંધો કરો. હવે ધંધો કરી આવ્યો છે તે, નવાઈ કરી છે તે, ઉપકાર કર્યો છે તે. ના ના ઉડ્યા આવી તરત એના બાનું નામ રાખવા. પગે પડો મને કે પગે પડો, પગ ધોઈને પાણી પીવો. એટલે તારા પગ હમણાં મુસે ની થડમથી વાઢી નાખ્યો હમણાં બાસ્કુ. હોય તું હરી લીધે બચી ગયો તારે. હોય નકે તારા પગે પડો તો હું. શું સમાચાર લઈને આયા વળી? શું સમાચાર લઈને આવો? ભલા આદમી તમે જોડે જોડે રહો છો તો કોઈ વર નહીં રાખતા. વળી શેની વર રાખવી છે? કાની વર રાખવી છે? વાઘુજીની. ચમ શું કર્યું? વાઘુજી પી ગયા? પી નહીં ગયા, તાણે બીજા ભેગા છીએ હવે. ચમ બીધા ભેગા? વાઘુજીને આપણે શું કહી આલ્યું છે? ધંધો કરી આલ્યો છે. હા બાપુજી, મેં અને તમે હા. ધંધો કરી આલ્યો છે અને બીજા માણસો એવું સમજે છે કે અમે વાઘુજી ઉપર ઉપકાર કર્યો છે, આવું સમજી બેઠા છે. ભાઈ ગોડા કેવરો અહીંયા ને હાર્યું ગલત ફેમી રહેવાય જ નહીં. અરે બાપુજી, વાઘુજીને ખબર છે, મને ખબર છે, આ માણસોને ત્રાસ વર્તાઈ નાખ્યો છે વાઘુજી ઉપર. શું કરે ખબર છે? છોકરા સમજાઈ મેલ છે કો તો હીરા પોતે આવશે અને ગલ્લે શું કહે ખબર છે? આ ધંધો અમે તમને કહી આલ્યો છે, આ મારા જોડે હને પૈસા લેવાના હોય આવું કીધું મારા ઓછા ઓહો, તો દાણી તમારું ભલું થાય તમારું. કે આટલી બધી હદે કેમ જોત લે? આ બસ કઈ તો હાલ દેવા ઉપર આવી ગયા હતા વાઘુજી. ઓહો, અને વાઘુજી બને કંટાળ્યા હતા. હવે બાસ્કુજી કે તમે 10 લાખ કે 5 લાખ નહીં આલી દીધા, આટલી બધી ટાબાદારી કરો ભલા આદમી. એટલે મફુજી વફડો મારી વાત. હા. વાઘુજી ને નેટ નેટ જપાડ્યા છે, દારૂ પીવા જ હેડ્યા તા રહ્યા. ઓહો, ઓવે ચોસે હાલ. આ ગલ્લામાં જ બેઠા છે, જપાડીને આવશું નેટ નેટ. બરાબર, હા. મારે અને તમારે સમજાવવા પડશે નકી જો આ મોણો દારૂ પીયો તો પેલાની પથારી ફરી જવાની છે. તમે ચિંતા ના કરો, કોઈની પથારી ફેરવવી નહીં. આપણા મહેલાના માણસો જેવા છે તમને ખબર છે કે ગમો ચોક 100 રૂપિયા લખાવાના હોય, જો ભૂલી ચૂકે 500 રૂપિયા લખાઈ દીધા હોય તો આખા ગામમાં હારે સાવું ના થાય ને એટલે ઘણા બધે કે કરે છે. અને આ તો અહીંની 4000 રૂપિયા લખાયા છે, આખા ગામમાં ખબર ના પડે એટલે ઘણા હારે જપ ના કરે મૂર્ખા. અરે મફુજી, આ વાઘુજી તો કંટ્રોલ વાળો માણસ છે. અરે મને એવું થઈ ગયું કે દારૂ હું પી જવું હવે. અરે ગમે તે મોણાને કંટાળો આવે યાર, આટલી બધી હદે જવરાય હોય ને મૂર્ખાને. પેલા નેટ નેટ જપાડ્યા છે, તમે હંકા છાડો અને થોડા સમજાવો. કશો વાંધો નહીં, હું સમજાવું છું. પેલાને કહું છું કે તમે જગન નહીં કર્યો. હા, હા. તાણે એક 4000 માં ધરમ કરો છો, તમે ધરમ કર્યું, સેવા કરી, મૂર્ખો આવું કહેતા બોલો. અરે ઉપકાર કર્યો છે હોય ને. તાણે હેડો આ તમે. ઉપર ના કહેવાય ભલા આદમી. હેડો. વાઘુજી, તમને કહી દઉં કે આ ગલ્લો અમે કરી આલ્યો છે, બરોબર? એટલે મારો છોકરો જાણી બાચી લેવા માટે આવે, કોઈ દાડો નાના પડતા ને કે મજા નહીં આવે. અને ના પાડ્યો તો હા, હા પછી હા આ ગલ્લો અમે કરી આલ્યો હવે છે. ખેગર એટલે તમે- પછી વાપડ મારી વાત. આ તો તારો થોડો ઉપકાર છે ને એટલે સહન કરું છું. એ. બાકી તું આઈને મને ધમકી આલે. એટલે થોડો ઉપકાર નહીં, પૂરેપૂરો ઉપકાર છે. ખેગરજી પણ અમારું હારું માનો કે અમે ધંધો કરી આલ્યો ના કે લે રખડી પડો તમે. હા, રખડી પડો તેમ ને. એટલે વાઘુજી જતા રે ઘેર અને તમે બેહજો ગલ્લામાં. હેડો. એટલે તમને કાયમ કાયમ કહેવાનું લે અમારે કે મેં તમને ભાષણ નતું આલ્યું. અલ્યા પણ સાચી વાત કરું છું યાર. અલ્યા કોઈ ધૂળે હાચી વાત નહીં કરતા. ચમ બાકી બધાને હાલવાનું છે પણ મહિના ચેડી. એ વાયદા ના હોય લ્યા. અલ્યા અહીંયા ધંધો જમવા જો પેલા. અલ્યા પણ જમવાનું હાટું ના હોય યાર, વાંચવી કરો છો તમે. આ ગમો કેટલા ગલ્લાસી કોઈ ના પાડે છે બાચી? અહીંયા કોઈ નહીં હાલતું. બધા બાચી આલી છે. હેડો મારા સંગાત. હેડો લો હેડો. હેડો લો હેડો. મારે આબુ છે હંગાત. અલ્યા પણ નોમાં નહીં ચાલુ, નોમું પાડવું હોય ને બારો બારો ચિયો તમારી આબરૂ ભરાશે, ચિયો બાચી આલે છે ગોમમાં. હેડો વતાડો. એકનું તો તમે નોમ લ્યો મને. એ બધી વાતો જવા દો. આ ગલ્લો આપણો છે અને અમે કરી આલ્યો છે. જેને જેને ગોમમાં બાચી આલ્યું છે ને આના સોપડા હજુ કે પડ્યા છે એમને હળી છે. પણ એ વાત બરાબર. બાપુજી અરે હવે સાપ વગરનો સિક્કો સી હોય આખા ગામમાં ચોય ના ચાલે યાર. હા, અલ્યા તમારા બધું ના બોલવાનું હોય ભલા આદમી.
બંધ થઈ જાય ને કઈ ખરેખર રખડી પડત લ્યા હવે- ત્યાં 24 કલાક દારૂ પીને ફરતા હેતા હતા ગોમમાં. આ ત્રીજા છે હો. હા એટલે હારે દારૂ પીને રખડતા હતા એટલે ખેગારજીએ 10 લાખ રૂપિયા આલીને ગલ્લો મેલવરાયો છે વૈકટ. 10 લાખ થી વધારે કહેવાય હા ટેકો કર્યો છે અમે તમે એકલાને ટેકો નહીં કર્યો, બધાને મળીને કર્યો છે. એટલે આ મોણાને તમારે સુધરવા દેવાનો છે, સુધારવા- ધરવાઈનો જમવા દેવાનો છે. પણ સુધારવા હતા એટલે તો ટેકો કર્યો છે. તમે શાંતિ રાખો બંધી જો તમે હાચા છો ભાઈ, હા તમે હાચા છો. હા તો શું કે જો તમે તાર હવે ચોકડ અમાર કોમ છે થોડું. એટલે હું કોણ છે વાઘુજી શીખવાડો છે કે કોઈ તમે ના ના પાડતા. હા. તમારે કહેવાની જરૂર નહીં, અમે ભણાઈ દે ભાઈ. સતીશ જાણી આવે બાચી લેવા માટે આલી દેજો હો. અમારા પર વિશ્વાસ કરીને તમે ટેકો કર્યો છે ને? ઓવે તમારા ઉપરથી વાઘુજીનો ગલ્લો થયો છે ને? હા થયો છે તો ચિંતા ના કરો, અમે મફુજી બે જણા વાઘુજી સુધારી દે ભાઈ. બસ તાર. અને વાયના ગલ્લો જોમશે ને હા. એટલે તમારે ખાલી ઘેર બેઠે બેઠે ફોન અમન કહી દેજો એટલે તમારે જે લેવાનું હોય ને અમે આલી દા. ના, એમ તો તમારે વૈકટ શું કામ આપવું પડે? કેમ કે તમે 4000 રૂપિયા આલ્યા છે. હા ટેકો કર્યો છે. હા ટેકો કર્યો તો પછી એટલે મજૂરી અમે કરશે. હા બરોબર. મારું ભલું થાય તમારું. બાપુજી, હવે હું કંટાળી ગયો છું. આ ઉપકારનું વાપરીને હવે હું કંટાળી ગયો છું. તમને સમજણ નહીં પડતી ને તમને ખબર નહીં પડતી, તમારે મગજ વાપરવાનું છે. હા આ ટોર્ચર કેમ કરે છે? પહાડ તમારો ધંધો જોમવા દેવો નહીં, તમને દારૂ પીતા કરી દેવા છે. તમે ના જોયું પણ કેટલી હદે માણસો ત્રાસ આલે છે. પણ મને એ વાતની ખબર પડતી નહીં કે મારો ધંધો જોમવા દેવો ના હોય અને મને દારૂ પીતો કરવો હોય તો પછી એને મને ટેકો ચમ કર્યો. હવે ટેકો તો એની મજબૂરી હોય કે અલ્યા ભાઈ કારણ છે. એને શું કીધું તું ખબર છે કે હાડો અમે ટેકો કરે ધંધો કરી આલા બરાબર. સતાય વાઘુજી દારૂ બંધ નહીં કરી તો અમે એને હાથ પગ બાંધી નાખશે. અને મેં એને શું કીધું તું? અરે મારા હાથ પગ ભાગશી. શાંતિ રાખો, પેલા આખી વાત પૂરી થવા દો મારી. બરાબર. એને એનું કીધું, એના પછી મેં શું કીધું તું કે તમારે વાઘુજી હાથ પગ ભાગવાની જરૂર નહીં પડે, હું વાઘુજી હાથ પગ બાંધી નાખો. આવું મેં કીધું તું યાર. તમે ભાગો ને મારા હાથ પગ, એ 2 નંબરની વાત છે. બાકી આરે હવે વકણાઈ ચમ નાટક કરે છે ને એ મને થોડી ખબર પડવા મળી છે. હા એની વાતમાં તમારે હોશિયાર રહેવાનું છે, કેમ કે તમારા ઉપર જાળ બિછાઈ છે હોય એની બરોબર. ઓકમાં લાવવા માટે તમને. એટલે તમારે મક્કમ થઈ જવાનું છે, મગનું નામ મરી નહીં. એટલે એનો મતલબ એવો હા. કે હું ખમે જઉં બધું એમ. હા હાલ ખમવાનું તમારે. મેં ના કીધું કે મગનું નામ મરી તમારે બોલવાનું નહીં. મફુજી 4 જણા ભેગા થયા છે. ફૂમતાઈ, ભૂપતજી, બાસ્કુન, ખેગાર. ઈ ચારોને તમે ફટેરો વેણાવો એવા છો. હા પણ કહું તો શું કે ઉપકારનું મેણું વાપરીને હું પાછો પડી જાઉં છું. કશો વાંધો નહીં. શું કહેતા? કદી જિંદગીમાં એના એના મોઢે એમ નહીં કે વાઘુજી અમે તમારા ઉપર ઉપકાર કર્યો તો. કદી ના મોની, અરે કદી ના મોની. તમે કેટલી વાર બોલ્યા હોય? અરે ચિંતા ના કરો, સુધરી જાય. ગમે તે કોઈ ખાલી રસ્તો કાઢવાનો છે. હા. અને વાઘુજી અસલ વાત કરું કે હું હારી વાતમાં તમારે ધાધું ઉતરવાનું નહીં. કાલનો દાડો મને આલો, કાલના દાડાનો સમય મને આલો. જો તમને આ રીતના ટોર્ચર કરે ને તો એના માટે પછી રસ્તો હું કાઢું. બાપુજી, હું તો બધું વાપરું જ છું, પણ આ તો આવ્યો કે આ ડબ્બો ખોલ્યો, વસ્તુ લઈ અને હેડતા. હવે હું 100 મહિના ગલ્લો ચલવું તો મારે તો મેણું વાપરવાનું અને નફો 1 રૂપિયા ના વધે. કશો વાંધો નહીં. એની ચિંતા તમે ના કરો. એના માટે કાલનો દાડો મને આલો, હું રસ્તો કાઢું છું. ખરેખર રસ્તો એવો કાઢ્યો ને તો બધાને હું ઝઘડો ફિટ કરી નાખ્યો. હા હા મારું પોંથો પાટણ હા.